નમસ્કાર દર્શક મિત્રો, આજે સિને સરિતાના સોનેરી સંભાળના વિભાગમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના નવયુવાન સફળ નિર્માતા દિગ્દર્શક હર્ષુખ પટેલની આજે બીજી માસિક પુણ્યતિથિએ સિને સરિતા પરિવાર તથા તેમના ચાહકો, દર્શકો, કલાકારો તેમના કાર્યને આજે પણ યાદ કરે છે. હર્ષુખભાઈ દરેક નાના મોટા કલાકારો, કસબીઓ તથા મિત્રો તેમની સાથે વિતાવેલી ક્ષણો આજે પણ યાદ કરતા રહે છે. આવા જ તેમના પ્રિય કલાકાર મનોજ રાવે તેમની સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરીને બીજી માસિક પુણ્યતિથિએ સિને સરિતા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. નમસ્કાર, માય મનોજ રાવ, ફિલ્મ અભિનેતા. મિત્રો, આજે હું તમને જે વાત કરવા આવ્યો છું એ એવી વ્યક્તિની વાત કરી રહ્યો છું જે વ્યક્તિ સાથે મેં 10થી 12 ફિલ્મોમાં કામ કર્યું છે. યસ, સ્વર્ગીય શ્રી હર્ષુખભાઈ પટેલ ઉર્ફે મોટા, જેમની દ્વિતીય માસિક પુણ્યતિથિ છે. તો આ પ્રસંગે હું એમને જરૂર યાદ કરીશ એક કલાકાર તરીકે. મિત્રો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કે એવા દિગ્ગજ નિર્માતા દિગ્દર્શકને ગુમાવ્યા છે જેની ખોટ ક્યારેય નહીં પૂરી થઈ શકે. એમને યાદ કરીને એટલું તો કહીશ કે હર્ષુખભાઈ એક ઓલવેઝ ફ્લોર ઉપર જ્યારે પણ શૂટિંગ હોય ત્યારે બહુ શાંતિથી, બહુ સહજતાથી દરેક કલાકારો પાસે કામ કઢાવી લે. એમનો સ્વભાવ મિલનસાર. ક્યારે મેં એમને ફ્લોર ઉપર ચીડાતા જોયા જ નથી. દરેક જણ જોડે હસીને વાત કરે, દરેક જણ જોડે શાંત મનથી વાત કરે અને કામ કરાવે. જે વસ્તુ મને ખૂબ સ્પર્શી હતી. મેં એમની સાથે આઈ થિંક 2011-12માં પહેલી ફિલ્મ કરી હતી, તને પારકી માનું કે પોતાની. એમાં હિરોઈનના ભાઈનું કેરેક્ટર કર્યું હતું, રાધાના ભાઈનું. અને મને ખૂબ મજા આવી હતી. એ ફિલ્મ નડિયાદમાં ગ્લો ટોગીઝમાં 25 વીક ચાલી હતી. યસ, જેની ટ્રોફી મને પ્રોડક્શન તરફથી આપવામાં આવી છે, ગ્લોબ સિનેમા તરફથી પણ આપવામાં આવી છે. એ પછી દર સાલ અષાઢી સુદ બીજે એમનું મુહૂર્ત હોય ને હોય જ ફિલ્મનું. દરેક ફિલ્મમાં હું એમનું એક કેરેક્ટર તો કરતો જ હોઉં. તને પારકી માનું પોતાની, આખા જગથી નિરાળી મારી સાજણા, કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની, ચાલ જિંદગી જીવી લે જિંદગી, સોગન છે મા બાપના. અને લાસ્ટ યર મેં એમની ફિલ્મ કરી હતી હાલ ભેરું ગામડે, જેમાં ભુવાજીનું કેરેક્ટર હતું. બહુ જ મજા આવી હતી. વેરી નાઇસ હતી. બહુ સારું કેરેક્ટર મને આપ્યું હતું. પણ દર વર્ષે દરેક ફિલ્મોમાં અલગ અલગ પાત્ર મને આપ્યું હતું, જે હું ક્યારે નહીં ભૂલી શકું. હર્ષુખભાઈ આમ તો જ્યારે પણ હું સતીશભાઈ ગજ્જરની ઓફિસે જઉં ત્યારે ત્યાં મળતા, અમે સાથે ચા નાસ્તો કરતા, ખૂબ સારી રીતે વાતો કરતા. પછી ગુજરાત ક્વીનમાં હું નડિયાદ આવું, એ બરોડા જાય તો ઓલવેઝ અમે સાથે બેસતા, ખૂબ વાતો કરતા. પણ બહાર મળે ત્યારે એઝ અ ડિરેક્ટર તરીકે ક્યારે મળ્યા નથી. એક સારા મિત્ર તરીકે જ વાત કરી છે અમારી સાથે, જે હું ક્યારેય નહીં ભૂલી શકું. એટલું જરૂર કહીશ કે આજે આપણી વચ્ચે નથી. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબીજનોને અવરજ આઘાત સહન કરવાની શક્તિ આપે. એમની દ્વિતીય માસિક પુણ્યતિથિએ હું મનોજ રાવ,
ખેડા જિલ્લાના દરેક કલાકારો વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જય માતાજી. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.